દીકરાની આંખો ખુલે છે. એના પપ્પાને જ્યારે રડતા જોયા એટલે પપ્પાને કીધું, પપ્પા સોરી, તમે રડો નહીં, તમે રડો નહીં. મેં તમારી કારને બગાડીને, પણ પપ્પા તમને યાદ છે તમે મને જ્યારે પૈસા વાપરવા આપતા હતા ને હું એ મારી મની બેંકમાં નાખતો હતો, બાપના મોઢામાંથી શબ્દનો અવાજ નથી નીકળતો, ડૂમો ભરાઈ ગયો છે ગળામાં, કઈ બોલી નથી શકતો. દીકરાની સામે જોયા જ કરે. પણ 10 વર્ષનું બાળક જે શબ્દ બોલ્યો છે, પપ્પા તમે મને આપેલા પૈસાઓ મેં ક્યારેક ક્યારેક જ્યારે ભેગા કર્યા છે, સેવ કર્યા છે, એ પૈસા ઘણા બધા ભેગા થયા. પૈસા આપણે પપ્પા ઘરે જઈ અને મારી મની બેંક ખોલી અને એમાંથી જે પૈસા નીકળશે ને એ પૈસાને તમારી કારને આપણે કલર કરાવી દેશું. હો ને, સોરી. આટલું કહ્યું ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી દીકરો બોલ્યો છે, પપ્પા એક વાત કહું, તમારી કારને આપણે નવો કલર કરાવીશું, તમારી કાર નવી થઈ જશે. મને કહો ને, મારી આંગળીઓ ક્યારે પાછી આવશે નવી? મારી આંગળીઓ ક્યારે પાછી આવશે? આ દીકરાના આટલા જ વાક્યોથી ઉભેલા તમામ વ્યક્તિઓની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. આ વાત સાથે કદાચ આ ઘટના કાલ્પનિક હશે, આ ઘટના કાલ્પનિક હશે, પણ એટલું યાદ રાખજો વાલા ભક્તો, આનો સંદેશો હંમેશા વાસ્તવિક છે. તમારો એક ક્ષણનો ક્રોધ તમને જિંદગીભરનો પછતાવો દઈ જાય છે, આખી જિંદગી તમને પછતાવો આપે છે. માટે આપ સૌને પ્રાર્થના છે, જિંદગીમાં બને ત્યાં સુધી ક્રોધ ન કરશો.